પણ વેલી વારું કર જાય ને માડી સમરું સમરું તમે સુધા હાય પણ જગતમાં જાણ કરી મારે આંસુ તો તારો છે ગળયોગ ના દ્વારા ઉતર્યા એમાં તારા બાળક બધાય ભેગા થાય આ પણ જવાળયા શીરવદના મારી તો રાખજે ચહેરવા કોયાની સંકટ હરે અને માડી યધમ ધારણ તુયા પણ વિગમ તું દુઃખ વિદારણી માડી કુલિયા સાબરા છોયા तो नमो यादि अनादि तुहि सो भवानी तुहि सो गमाया तुहि बाकबानी हे तुहि आकाश धरनी विभो बसारे तुहि मोह माया विषे झूल धारे जोनीन सासीन बैठीन युभीन ब्रोढीन प्रकाशन जागेन सोवेन हालेन डोलेन कपतीन छती करंती किलोले हे पूजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी उदानम अपानम अछेहि छेहि माता न ताता न भ्राता स्नेहि ये विदेहान देहान रूपान रेखीन मायान कायान छाया विषेकी हरिकार सिद्ध निराकार बानी नवोधान ब्रोधान मुक्तान बाली करोधा विरोधा निरोधा कृपाली प्रोढे सिंधु परे झुकती अने मध्यमा एशियानी अटारी हिंद देवी धणी कमर पर चमकती अने दृष्ट जाने कटारी ई पहाड़ उन्नत मुखे गिरती उचारदा ई गिरदी ज्ञान सरणी भारती भौमनी बंधु धन बड़ी धन्य हो धन्य गुजरात धरणी है अरे भक्त नरसिंह जहाँ पाकियो नेहमा संपदा पामियो जहाँ सुदामो अरे वीर गांधी दयानंद जहाँ निपजा ने सती अने संतनो छे विसामो कोई એવું બનાસકાંઠાનું ગામ ન હોય ભલા માણા કે જ્યાં સંત ના બહેણા ન હોય કોઈ સતીના બહેણા ન હોય કે જ્યાં પાળીઓ ન હોય એવું કોઈ ગામ ન હોય ભલા માણા उत्तर में अंबाजी आसन गढ़ी धरणी धर अरे ई पालनपुर में पातालेश्वर पूजा था परमेश्वर ई रण में काठे करे रखोपा ई मां नड़ेश्वरी थी ना तो आ तो हौथी प्यारो हौथी न्यारो मारो बना काटो है भला भला एवी पंखी ना माला ना जेवड़ू गाम नानकड़ू એટલે કે જેહડા અને ગેસડાના આગણે પટેલના ખોરડે આજણાના ખોરડે ભલામણા આજણાની ધરતી ઉપર એમ કહેવાય કે ભાગવત સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યાં જ્ઞાન વર્ષ થઈ રહ્યું છે શિવરામભાઈને એક વખત જોરદાર તાળીના ગણગારથી વધાવી લો ભલામણા બાપુ ત્રણ પેઢીના પુણ્ય પાકે એટલે હારો દીકરો પાકે કેટલી ત્રણ પેઢીના હારા પુણ્ય પાકે ને હારો દીકરો પાકે અને પાંચ પેઢીના હારા પુણ્ય પાકે ને પાંચ પેઢીના એટલે આખા ઘરને તારે ને એવી દીકરી પાકે પણ સાહેબ 72 પેઢીઓના જેના ઘરે પુણ્ય પાક્યા હોય ને એની જ ઘરે ભાગવત બેહે ભલા માણા 72 પેઢીઓના પુણ્ય પાકે
અરે ખેડા કઈક ખપી ગયા અહીંયા તો વિધ પહેરી વેશ પણ ભજવા વિન મોજ નરેશ ના આવે બબૂદ કર અહીંયા તો કઈક ખપી ગયા કઈક જતા રહ્યા કઈક આવી ગયા પણ જાણે દુનિયા માટે આ દેશ માટે ધરતી માટે આ ભારતી માટે ગૌત્રીઓ માટે અને આવી શક્તિઓ માટે જાણે કઈક કર્યું છે એના બાપુ નામ રહ્યા છે અને હાથે ને હાથે અંડુકો સાવીએ ને એ તો બહુ ખોટું લાગે પણ આજે કહું છું કે મારા પરમ સ્નેહી મિત્ર એવા અગજીભાઈ અને ભાઈ આપણે પીરાભાઈ આમ તો પોતે સાઈ સ્ટુડિયો લાઈવ સાઈ સ્ટુડિયો થરાદ અને આ પરિવાર એમના જ પરિવારમાંથી ભાગવત થઈ રહ્યું છે અને આપણને જબરદસ્ત એક લાઈવ પ્રસારણ 7-8 દિવસનું અને આમાં અત્યારે પણ લાઈવમાં છે અગજીભાઈ પીરાભાઈ તેમજ મારા પરમ સ્નેહી મિત્ર કમલેશભાઈ પણ અહીંયા છે સાઈ સ્ટુડિયોથી તો જોરદાર તાળીઓના ગગડાટથી સાઈ સ્ટુડિયોને વધાવી લો સારામાં સારા એવા ભજનના પ્રોગ્રામ હોય લોક ડાયરાનો પ્રોગ્રામ હોય કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એટલે એમની ચેનલ માંથી લાઈવ આવતો જ હોય અને આજણાનું સંતાન છે એટલે કહું છું કે આજણા માટે ગમે ત્યારે તૈયાર હોય ભલા માણા સાઈ સ્ટુડિયો હે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબર ના કરી એવી પણ કરી દેજો ભલામણ કરો છો બાવા અહીંયા તમામ બેઠેલી પાઘડીઓ જેમને નમન કરવાનું મને મન થાય એવી તમામ પાઘડીઓ વડીલો આદરણીય મુરબીઓ માતાઓ બહેનો ભાઈઓ બાળકો તમામને મારા વંદન છે ચહેર છોરો વસરામ ચૌધરીના અમારે વડગામડાથી ધ્યાનસીભાઈ આવ્યા હોય કરશનભાઈ આવ્યા હોય કે પછી ભલે શિવરામભાઈ કવિ ભલે કેવું છે ને કે ખર્ચના ખૂટી જશે અને મૂર્ખ મનનો વેમ દાતાર કે મારે દેવું ભલે કાલ હશે કે કેમ ભલા માણે ગૌત્રીઓ માટે તમે એમના સ્ટેટસ જોતા હશો રાતન દિવસ પૈસા તો બહુ બાપુ આપે પૈસા આપણા હોય તો આપણે આપી દઈએ પૈસા તો આજ આપણે આપી દઈએ ને કાલ કમાઈ દઈએ કારણ કે આપણા પાસે સારા દિવસો આવે તો ગમે તેમ રૂપિયો કમાઈએ પણ આ તમે બધા આવ્યા છો ને એ સમય બાપુ છે ને એ સમય નથી આવતો બીજી વિગત સમય બલવાન હૈ અને નહીં મનુષ્ય બલવાન ઈ કાંબે અર્જુન લૂટિયા વહી ધનુષ્ય રહી બાળા એમ કેવરા કે ધરણીધર ભગવાન ઢીમા ઢીમણ નાગ દાદા આ બાજુ દજાઓ ફ્રેક ઉબડ મારતી હોય આ બાજુ શણબાઈ માની દજાઓ જ્યાં ફ્રેક ઉબડ મારતી હોય આ બાજુ તમે નડાબેન નડેશ્વરીની દજાઓ જ્યાં ફ્રેક ઉબડ મારતી હોય આ બાજુ લખધીરસિંહ ગોહિલ લખાપીર દાદાની જ્યાં દજાઓ છે ફ્રેક ઉબડ મારતી હોય અને વડગામડાની માલિકોરા હનુમાન દાદાની જ્યાં ફ્રેક ઉબડ દજાઓ મારતી હોય અને આ બાજુ ડોંગરપુર મહારાજ નો ધોળો જ્યાં ધકધકતો હોય અને ગુજરપુરી મહારાજ જેવા અહીંયા સંતો જ્યાં બેસણા કરીને જ્યાં છે ને ક્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી કે મારા બના કાંટા સામે મીઠ માંડી હકે બાપા બાપુ ગુરુ છે ને ગુરુ એના કરતા ચલો એક પગલું આગળ નીકળી જાય ને બીજું કોઈ નહીં પણ ડોંગરપુરી મહારાજ હોય ભલા માણા 3 સમાધિઓ હોય આપણે તમારા ગામનું ગૌરવ અમારા પરમ સ્નેહી મિત્રનું ગુરુ માનો છો જોરદાર ભજનો પણ ગાવે છે એવા પ્રકાશપુરીને જોરદાર તાળીઓના ગગડાટથી બતાવી લો મારે તમને વિનંતી છે કે તમે અહીંયા સ્ટેજ ઉપર પધારો તો મજા આવશે હા બહુ નિર્મળ ભાવનો માણા ભલા માણા જીવ ભૂમ ઘણું છે જોરદાર પણ જરદ જીવતર ન કરે હગા વાલામાં હવ કોઈ હે હું તો કાયમ કહું છું કે ભલા માણા તમે ગૌત્રીની સેવા કરવા નીકળો 4 ધામની યાત્રા કરવા નીકળો એની પહેલા તમારા ઘરનો ઉમરો ભાળી લેજો તમારા મા બાપ સુખી હશે ને તો બધું ત્યાં જ છે ક્યાંય જવાની જરૂર નથી હે આ ભાગવત ઈ જ કહે છે બાપુ આખો દિવસ વાંચે તો એ જ કહે છે કે માથી નથી કોઈ મોટું જગતમાં ભલે જ્યાંથી ભાઈ જળધર હોય કે જગદીશ ઈ સૌ કોઈ શીશ નમાવે આ તો અંબા આગળ આલિયા ભલામાં આ દુનિયામાં કોઈ આવ્યા છે નાથો ગુદો ગરાબડી હોય લખાપીર દાદા હોય કોઈ પણ સંત હોય સાધુ હોય કોઈ પણ આવ્યા હોય ને માનો ખોળો ખોદવો પડે અને આવ્યા પછી દુનિયામાં કંઈક કરવું પડે તો એની વાહ થાય છે ભલા એક વખત પીતળે બાપુ કીધું તમને કોની જોડે બેહો છો ઈ મહત્વનું છે બાપુ પીતળે વાત કરી ઉનાને કે મારા કરતા મારા ચળકણા જાય છે
મારા ઉજળા પણ વધારે છે એમ હું ચોખ્ખું દેખાઉં છું. સોનાન કે હા એ વાત સાચી. તો કે તું મારામાં ભણી જાય ને તો ભજન વધી જાય. કે તું મારામાં ભણી જાય ભજન વધી જાય. તો કે પિત્તળ વાત તો સાચી હો, ભજને વધે સળગાવટ મારો વધી જાય, પણ મારો કેરેટ ઘટી જાય એનું શું ભલાવાળા, મારો કેરેટ ઘટી જાય એનું શું? હું કોની જોડે બેહું છું, કોણ છું? હું તો મારા દરેક પ્રોગ્રામમાં કહું છું, મારા દેશનો યુવાન હોય, મારા ચૌધરી સમાજ, મારા આજના સમાજનો એક સંતાન હોય, એક દીકરી હોય, ખાલી એટલું વિચારી લે કે હું કોણ છું, મારો બાપ કોણ છે, મારો મોહાળ ક્યાં છે, મારે આ શું કરાય ને શું ન કરાય, આ યુટ્યુબમાં હું દેખાય ને હું ન દેખાય ને ઈ ભાન પડી જાય તો એની મેળે બધું બરોબર થઈ જાય છે બાપુ. બધા કે જમાનો બદલાણો, કઈ જમાનો બદલાણો નથી. આજથી 1000 વર્ષ પહેલા જેટલી મરચાને તીખાશ હતી એટલી આજે પણ છે, મીઠાને જેટલી ખારાશ હતી એટલી આજે પણ છે. તેદી આમો કેરી જ આપતો હતો, આજે કેરી જ આપે છે, કઈ જામફળ નથી આપતો. ભલા માણા ઈ કેરી એની ગળાશ નથી મૂકી, ઈ મીઠે એની ખારાશ નથી મૂકી, ઈ મરચે એની તીખાશ નથી મૂકી, માણસે માણસાઈ મૂકી દીધી છે. એટલે બધું બદલાવા લાગ્યું છે. અરે આજે આપણે સમૂહ લગ્નની વાત કરીએ કે આજના સંતાન તરીકે અહીંયા આવ્યો છો, એક ચૌધરીના સંતાન તરીકે આવ્યો છો, અને એક મારા સામે મારી પાઘડીઓ બેઠી. આ પાઘડીઓ છે ને પાઘડી જેવી, જેટલી પાઘડી. પા એટલે બાપુ બધાને ખબર હતી પા એટલે કેટલું થાય, એ મોટા માણસો શિવરામભાઈ ખબર હોય. પા એટલે કેટલું થાય, પાઘડી જેવી. પણ આ ઘડી અમારા નામ એના મરજીવા ભલામણા, એ મારા સામે પાઘડીઓ બેઠી છે. અને મોન કદાચ અગજી ભયો શિવરામ ભયો કોઈ પણ હોય, શિવરામભાઈ આ બધા હોય ને, આ નટુભાઈ હોય, હવે બજારમાં જઈએ ને તો અમન પોલીસ વાળા પકડે ને હેલ્મેટ નો દંડ લે, પણ આ પાઘડીઓ વાળા તો નો જ પકડે ભલામણા, હજી પણ એનું હાલ્યું જાય હો. આજે આપણે સમૂહ લગ્નની વાત કરા. આજથી 450 વર્ષ પહેલા રૂપારામ તરક, ગંગારામ તરક નો દીકરો સિલોઈના પાદરની માથે 1600 કન્યાઓને પરણાવે, ઈ આપણું આજણાનું સંતાન ભલામણા. હે અરે કુળની કીર્તન સાંભળી અને દિલમાં નો આવે દાદ તો ગણવા એને રણના રોજ, ઈ હાસો હોરઠીઓ ભણે ભલામણા. હે મરમું દાજવું અને જિંદગી ખાગા જટ, કલો કહે ઠાકરા ત્રણે ખત્રિયા વટ. અરે નામ રહંતા ઠાકરા અને નાણા રહંતા નહીં, ઈ કીર્તિ ઊંડા ઘોટડા ઈ પાડ્યા નહીં પડે ભલામણા. તમે ઘરે હારા મારું ચિત્ર બાબુ બનાવી લો ને, હારા મારું મકાન બનાવી લો તો વર્ષો થાય ને પડી જાય, એમાં ચિત્રો દોરો તો પડી જાય. પણ જેણે દાતારીના ચિત્રો, જેણે ભક્તિના ચિત્રો, જેણે સુરવીરતાના ચિત્રો દોરીને જતા રહ્યા છે ને, એ ચિત્રો જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે ને ત્યાં સુધી નથી રે. હવે મારે વાત આખી બદલાવી છે. 22 તારીખે આપણો બધાયનો બાપ રાઘવેન્દ્ર સરકાર સરયુના કિનારે બહેણા કરવા જઈ રહ્યો છે. ઈ રાઘવેન્દ્ર સરકારની વાત કેવા જઈ રહ્યો છે. આજ મારે ફરમાઈશ બહુ જાજી છે કે પેલું રામ ભગવાનનું કંઈક લેજો, મેં 100% લઈશ, કેમ નહીં. હા અહીંયા બેઠો તો બે કેવા આવ્યા, થોડો મેસેજ આવ્યો. બાપુ અડધા વાતો કરતા હતા શિવરામભાઈ કે રામ કાલ્પનિક છે, તારી પેઢીઓ કાલ્પનિક છે, બીજું કાંઈ નથી. હે અને સત્યને હંમેશા પરેશાન હોય છે, પરાજિત નહીં. અને આ તમે જુઓ એઠવાડો હોય ને, એઠવાડો એનું ધ્યાન ન રાખવાનું હોય, દૂધનું ધ્યાન રાખવાનું હોય, બગડી ન જાય, સીપું ઢાંકજો, ફ્રીજમાં મૂકજો ને એને ઢાંઢું કરજો ને ગરમ કરજો. બાપુ ઈ દૂધનું ધ્યાન રાખવાનું હોય, એઠવાડાનું ધ્યાન રાખવાનું હોય જ નહીં. સ્વામી વિવેકાનંદે એટલું કીધું છે કે તમે સાચા માર્ગે નીકળો, સારા કાર્ય કરવા માટે નીકળો, અને બપોર સુધી કાંઈ તમને તકલીફ ન પડે તો પાછા વળજો, કેળો ભૂલ્યા છો ભલામણા, રસ્તો ભૂલી ગયા છો. એ તકલીફો તો આવવાની જ છે, પણ રાઘવેન્દ્ર સરકારને યાદ કરવા છે. અહીંથી મારે રામ ભગવાનનું મંદિર બને છે અયોધ્યાનગરીમાં. ત્યારે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે, એ પિતા વચન ને પાલવાજી વિકટ વનમાં જઈ વસે. અવાજ આવજો રિપીટ થોડી.
આવશે સુખો ત્યાગી વૈભવ તણા સીતારયા સહવાસમાં અમતે સનીએ યાર રમણી અમર છે ઇતિહાસમાં જી અમર છે ઇતિહાસમાં હાથથી તત્કાળ ધનુષ દોડ્યો હરિએ ઉપાડી હાથથી તત્કાળ ધનુષ દોડ્યો ટંકાર વાગ્યો તે સમે શેષનાગે શિર સંકોડ્યો દિગપાલ બાંધ્યા ઢોલીએ ધરની તમે કસકાય છે રૂપ તો વિદ વિદ જોબર થાય છે વિદ વિદ જોબર આવસ્તાન જય શ્રી રામ હર 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 ધરણી પરે વાજો ધડાકો ત્રિલોકમાં નાગ છે પામી ગયા ઋષિ ગણો યા જગત સર્જન હાર છે હે સભામાં સૌદાનવો ધરણી પડે ઢળી જાય છે રાઘવતનું એ રૂપ તો વિદ વિદ જોબર થાય છે વિદ વિદ જોબર થાય છે આ બાપુ હજી સુધી આજે હું હરિગીત છંદ બોલ્યો આ સુધી ક્યાંય બોલાણું નથી મારે બોલવું કેમ પડે કે એ સભામાં સૌ દાનવો ધરણી પરે ઢળી જાય છે રાઘવ તનું એ રૂપ તો વિદ વિદ જો ભરતાય છે એ ત્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારે ડંકારો કર્યો અને ધનુષ તોડ્યું ત્યારે ઈ દાનવો બધા છે હેરાન થઈ ગયા હતા અને આજે અમુક દાનવો છે ને ઈ એમ કહે છે કે રામ ભગવાન કાલ્પનિક છે અમારે નથી જાવું ઈ દાનવો ભલામણા અત્યારે એમ કહી રહ્યા છે કે અમારે નથી જાવું રામ કાલ્પનિક છે એટલે મારે કામ છે અને આગળ કવિ શું લખે છે ખબર છે આવ્યો પ્રભુ સન્મુખ ભરસુન તો ધમાચક ચૂર છે લખણે સનાઈ શબ્દ બાણો સુણતા વ્યાકુલ છે કહે રાજ પર ક્યો રામ ને ત્યાં નિરદરગા ઉભરાય છે ત્યાં નિરદરગા ઉભરાય છે બાબુ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે એમ કહેવાય કે સરયુના કિનારેથી ઉતરી અને ઈ અયોધ્યાની માયલીપુરા આવે છે ત્યારે પહેલા પગે કઈકઈને લાગે છે ભગવાન રાઘવેન્દ્ર સરકારને પૂછ્યું કે તમને વાલામાં વાલું કોણ ત્યારે એટલું જ કીધું હતું કે મને વાલામાં વાલી હોય ને તો માં કઈ વાલી છે કેમ વાલામાં વાલી મને કોણ કીધું કે કઈ એનું કારણ કે કઈ લીધા માથે કલંક નારેલો અને ભેળા કર્યા એ ભવો ભવના પાર રે એ રામ એ હમજાવે રખન રાજ ને રેલો ઈ ભવો ભવના કોઈ એમ કહેવાય કે ભાર
ભાર લેતો હોય અને કલંક માથે લઈ શકતી હોય તો કઈ કઈ છે ભલા માણા હે. અને ત્યારે પેલી આવી અને એમ કહેવાય કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે એ પગમાં પડે છે કે હે માં, કદાચ તે મને 14 વર્ષનો વનવાસ શિવરામ ભાઈને આપ્યો હોત ને તો મને એમ નો ખબર પડોત કે આવા હનુમાન જેવા ભગત પણ મારા માટે બેઠા છે, સબરી જેવી ભગત પણ મારા માટે બેઠી છે. અરે સુગ્રીવ જેવો મને ભાઈબંધ નો મળોત, આવા ભલા માણા મને રાવણ જેવા દુશ્મન ન મળોત ભલા માણા. સુહાગણ સીતા લેખ્યા બીજો ગણકર બિન એક નગર મે ધોનું બસે કારણ કોણ પરવીણ પાત્રની તમને ખબર પડવી જોઈએ ભલા માણા. ઘણી વાતો છે કઈ એવું નથી કે થઈ રે, પણ હું તો કાયમ કહું છું કે ભાઈઓ ભેગા રહેજો. કાયમ મારી ફરમાઈશ હોય છે અમુક મિત્રોની, મારા ખાસ મિત્રોની કે મંગલ ઘડી મે માન દુનિયા કો મલક આવી મળે હગાવાલા માં કોઈ પણ મારા ભાઈઓ વિનાનું મારે નો ભળે. આ પ્રસંગ લાગે હાવ એનો એ દુબળો ને ઉડે કાળા કાગડા. અરે દાદા હગા હોય કરશન ભાઈ જગતમાં પણ આપડા આપણા. અને બાપુ આપણે માણસાનું કામ કરે ને માણસાનું તારું કામ કર્યો તો મેં તને ગાડીમાં બેહાર્યો તો હું તારું દૂધ ભરાવા ગયો તો થોડોક બેજ આપજો ભાઈ, બેજ આપજો. મેં તારું કામ કર્યું તો, મેં તારું કામ કર્યું તો, પણ સાહેબ મારા રાજભા ગઢવી લખે કે રામ નર શેન મારે રીંછને વાંદરા સગડા કુળને કપાવે. શેન મારે રીંછને વાંદરા આખા સઘળા કુળને કપાવે. પણ ગર્વ અરે ગર્વ કેરાઈ તો ગાહડા બાંધ્યા વિના એ હગીએ રામને રીજાવે આ દુનિયા. બાપુ ત્યાગ ને માથડા ન મારે. અરે રે બાપુ આ દુનિયા ત્યાગ ને માથડા ન મારે. હજી તમને એમ લાગતું હોય કે આ રીંછ ને વાંદરા છે, કપિરાજ છે, હજી એમ લાગતું હોય કે રામના નામ લેતા હોય એવું લાગે ને બાપુ. એમણે કોઈ દાડો કીધું કે અમારો કુળ કપાઈ ગયું છે રામના શેનમાં. ભગવાન રાઘવેન્દ્ર સરકાર બરોબર એમ કહેતા કે રાવણની સામે યુદ્ધ માંડે અને 31 બાણ મારે અને જાફરાબાદ નો કડો પર દોદીન કડો પડે એમ રાવણ પડે. ત્યારે રાવણે મરતા મરતા કીધું કે હે રામ, મારા નવ ઘર મારા ઢોલીએ બાંધતો હોઉં અને બ્રહ્મા મને પૂછી અને એમ કહેતા કે લેખ લખવાની શરૂઆત કરતા હોય પવન મારે ત્યાં આવ એમ કહેતા કે ફૂફેટા મારવા માટે આવે, અગ્નિ પ્રગટ થવા માટે આવે અને હું કૈલાસ ને ઉપાડનારો રાવણ એટલોય નહીં પણ હું લંકેશ, લ એટલે લંકા, ક એટલે કૈલાસ અને સ એટલે શિવ, એનું નામ લંકેશ. ઈ શિવને વશ કરનારો અને કોઈના ઘરે શિવ પૂજાવા માટે ના જાય પ્રકાશપુરી. ઈ ભગવાન શિવ મારે ત્યાં પૂજાવા માટે બબકા ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ઢાંકર તા નખતા ભણકા તળી અંબર ઈ બાદિય બંકર ગાજ ઢંકર યહાં ગુજાય ડમરણ ઢડંકર યહાં ઘટંકર શંકર ના કૈલાસ સરે પર મે હર મોદ ધરે પશુપાલન ઈ કામ પ્રજારણ નાદ કરે. ઈ ભગવાન મોળિયો નાદ નાદવા માંડે, લોક હલવા માંડે. ઈ ભગવાન વશ કરનારો જીતેનું હારું એનું કારણ શું? ત્યારે રામે એકલું જ કીધું હતું કે જીતવા માટે જયસિંહ ભાઈ આપણા ભાઈઓ ભેગા હોવા જોઈએ. આપણા ભાઈઓ ભેગા હોવા જોઈએ જીતવા માટે. મારા ભેગો મારો લખન છે, મારા ભેગો મારો ભરત છે, મારા ભેગો મારો શત્રુઘ્ન છે, તારા ભેગો વિભીષણ નથી ભલા મારા તારા ભેગો. અને બાપુ હાલ ચોખોટમાં વાત કરી દઉં, હું ચારણી સાહિત્યકાર છું, લોક સાહિત્યકાર ખરો પણ પહેલો ચારણી સાહિત્યકાર. હાવ ચોખોટમાં કહી દઉં, વિભીષણ હાવ રામનો ભગત હતો. રામ 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 તોહી રામ બીજી કોઈ વાત નહીં. પણ આજ સુધી કોઈના છોકરાના વિભીષણ નહીં હોય હો.
કોઈના છોકરાનું નામ વિભીષણ નહીં હોય ભલામણા. તમે ચેક કરી લેજો ગૂગલમાં કોઈનું વિભીષણ નામ નહીં હોય. ભાઈઓને મરવી નાખે ને એના નામ જગતના સોપડામાં ના રહે હો ભાઈ. હજી અંદર ગાંઠ્યો હોય ભાઈઓમાં, બીજે ત્રીજે શેઠા બાબતમાં, મારક બાબતમાં, ઝોપા બાબતમાં, આ તે બોલવા ચાલવામાં, તો હજી સમજી લીધો એક આજનાના સંતાન તરીકે કહું છું પાછો. અને બાપુ હું તો જાહેરમાં કહું છું કે તમારા મા બાપ રાજી છે તો 33 કરોડ ખોટી વાત છે. 33 કરોડ ની 33 કોટી દેવતા રાજી થાય, મા ગૌત્રી રાજી થાય. બાપુ તમારા ભાગ્યને 3 જ બદલી શકે. એક સંત, મહાન સંતે કીધું છે કે તમારા ભાગ્યને 3 બદલી શકે. કોણ? એવું તો કઈ વસ્તુ છે કે 3 એવી કઈ વસ્તુ કે બદલી નાખે? પહેલી કે તમારી કઠોર તપસ્યા કરો એટલે તમારું ભાગ્ય બદલાઈ જાય. બીજું કે તમારા મા બાપની તમે સેવા કરો, તમારા મા બાપના આશીર્વાદ મળે ને એટલે તમારું ભાગ્ય બદલાઈ જાય. અને ત્રીજું કે સાચા સતગુરુના માથે હાથ પડી જાય, થાપા પડી જાય એટલે તમારા ભાગ્ય બદલાઈ જાય. ભલામણ પણ મારે હજી ઘણી બધી વાત કરવી છે, પણ ભગવાન ધરણીધર ભગવાન ઢીમણનાગ દાદાને યાદ કરવા છે. થોડીક આપણે વંદનામાં ભગવતીની કરવું એની પહેલા મારે એક વંદના કરવી છે. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અને તમને મજા આવે, તમને આનંદ આવે. 1 રૂપિયાથી માંડી ગમે તેટલો ઘોળ આવશે. એક કલાકારને, એક સાજિંદા મિત્રોને, લાઈવ વાળાને કે સાઉન્ડ વાળાને કોઈ લઈ જવાના નથી. અહીંને શિવરામભાઈને આપીને જવાના છીએ. ગૌત્રીઓ વાપરે ગમે તેમ. ભલામણ એક વખત 2 ભાઈઓને તાળીઓના ગરગડે બતાવી લો. ભાઈ સાજિંદા મિત્રોને બતાવી લો. બતાવો ભાઈ તાળીઓ ગરગડે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી દર્દીના મીઠા ભગવાન, મારા દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ આ સાઈ સ્ટુડિયો પારંપરિક સાઉન્ડ. આ વિસ્તાર એટલે ગાડીઓ થોડી છેડે હો. અને હવે 2 હાથ અધેરો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, મારો અને તમારો બધાયનો બાપ, 500 વર્ષ પછી આપણું સપનું અયોધ્યામાં પૂરું થાય છે. બંને હાથ અધેર. બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો, બંને હાથ અધેર. અને મારી હાથે મજા આવે તો બોલજો. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જો હવે ભગવો લહેરાય. એ યુવાનો મંદિર બંધાય, ઉજળો આ નવલો આ ઇતિહાસ રખાય. ધર્મની જીત હવે હાસી રે કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત હવે હાસી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જય શ્રી રામ. શ્રી રામ.
લખેલો છે જે બે લાઈનો બોલો છો મારો પોતાનો લખેલો બના કાઢાવે અરે ઢીમામાં બેઠો છે કાળિયો ઠાકર નડા રે બેટ બેટ નડેશ્વરી આઈ મગરોળના સીમાડે શેણાનો પાય મારા બના રે કાઠાની ભાત જનોતા મગરોળના સીમાડે શેણાનો પાય મારા બના રે કાઠાની ભાત જનોતા જાહો થાકે ઈ તો ના થરજ કેવાય પાવાનો વટનો બધે વખણાય માયાળુ માનવી ને દિલના દાતાર મારા ભાવ થરાદ ની તો ભત જનોદાર માયાળુ માનવી ને હૈયે હે તાળ મારા ભાવ થરાદ ની તો ભત જનોદાર એ આ મારું ભાવ થરાદ હા ભાઈ હા સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભૂગવતા દરિયાના મોજા થડાય હાવજની ધરતીમાં હવને વરદાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હાવજની ધરતીમાં હવને વરદાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય फरमाइश है भाई नहीं मेरी झूंपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरी झूंपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाएंगे धनों के पारे पाप मिट जाएंगे राम आएंगे
કટે ગઈ ને ધર્મની અહીંયા તો પાણે પાણે છે વાત પણ સંતને સુરાની બજાવતી આ ધરતીની અમીરા ભૈયા મારી શાંતિ કરણ જગ ભરણ અને પાછી પાછી તો ઘણા 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 ભવ થાય આ પણ નમીએ તુજને નારાયણી એ મારી વિશ્વા રૂપ વેરા ગરાબડીમાં નાથો ગોદો હોય, લખધીરસિંહ ગોહિલ લખાપીર હોય, મહારાણા પ્રતાપ હોય, વીર શિવાજી હોય, કોઈ પણ હોય એના માટે ગવાય ગીત બાકી લેલાડી લેલે ઘરે ગાયા પોતાના ગાય ગુણવંતી કાનિયા એમ ન હોય પણ ભલા બાણા કોના ગવાય ખબર મરવા યવ સદ મરવા મર્દક સુમલ રંગ ચડે જય મર્દક સુમલ રંગ ચડે ટોડા પાવાનું ગુણ ગાવાનું ખવરાવે ને ખાવાનું ઘોડે ચડવાનું મોછે જાણું ખવરાવે ને વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનો કામ નથી મુરજાએ એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ બીજાવે બિરજાવે રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ના મર્દોનું કામ
भाई अभी संकट पण तारवा तारणा बेडो नामरा भमणा लैया बधाराणी नोर तारणी बदारो मैया जो धाराणी कावरा हेंगड़ा हाथ माथ हाजर हाजर भाई अभी संकट पण तारवा तारणा बेडो नामरा भमणा लैया बधाराणी नोर तारणी बदारो मैया जो धाराणी कावरा हेंगड़ा हाथ माथ हाजर हाजर तारिका देराड़ कालिका भवानी जपा रमेची अंबिका देवी कथा जगराय बड़ावाली आशापुरा डोंगरा ते खंडवाली माढावाली तो जे नाम पહોંચાડે મમાય અને સમય જાજો ન થઈ જાય એટલે ભગવાન શિવને મહાદેવ શંભુ જટાધર શંકર કૈલાસ વાસી જ્યાં ભગવાન કૃષ્ણના બહેણા હોય જ્યાં રામના બહેણા હોય ત્યાં શિવ આવે આવે ને આવે એમાં બીજી કોઈ વાત ન હોય એટલે शैल सोंग सम विशाल जटा जोट चंद्र भाल गंग गीत रंग माल विमल नील गाज आओ साहब सेज आवाज खोल दो खाली सेजो मारो मारो सेज आवाज खोल दो सोंग सम विशाल घटा झूठ चंद्र भाल गंग गीत रंग माल विमल नील गाज लोचन पे लाल लाल चंदन की कोरी भाल कुमकुम सिंदूर गुलाल प्रगटे वर्षा दे मुंडन की कंठमाल हृदय हृदय कुशाल सटिक पाल रुद्र माल हृदयाल राजे बम 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 डमर बाज बम 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 ए जागो जागो युवनो होवे जागो भारत नु भावी तमे जागो जागो युवनो होवे जागो भारत नु भावी तमे वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम तमे पोरस प्रताप ने शिवाजी तमे पोरस प्रताप ने शिवाजी तमे सुबस यागाजनी भागो आतन भावी तमे वंदे मातरम वंदे मातरम Ustaz, हम जा आदि शिवयोमकार भजन हर पाप भार निरंजन निराकार ईश्वर नामी दायक नवनिधि द्वार योपत महिमा पार सर्जन संसार सार शंकर स्वामी वहत गान भाप हरत जलत रंग उलियायर धांग यांग के पयहारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ियाद भजबो मन भीमनाथ शंकर भारी भजबो मन भीमनाथ शंकर भारी
અને આમ તો હજી સરદાબેન ને આપું છે પણ છેલ્લી ફરમાઈશ કૃષ્ણ ભગવાનનું છે એટલે કૃષ્ણ ભગવાનની ફરમાઈશ લઈ લો. એ કાન આવો તો માખણ ના માટ છે રે, એ કાન આવો તો માખણ ના માટ છે રે, જીવાના તારી અમને વાટ છે રે, હજી કાના અમને રે તારી વાટ છે રે. કાન આવી જાઓ, એ કાન આવી જાઓ, એ કાન આવો તો માખણ ના માટ છે રે. નડે નેડે થી નીરો ઉભરાતા રે, નડે નેડે થી ઉભરાતા નીર રે છે. એને ગુંખવતો યમુના નો ઘાટ છે રે, એને ગુંખવતો એને ગુંખવતો એને ગુંખવતો ઘમના નો ઘાટ છે રે. કાન આવી જાઓ, એ કાન આવી જાઓ, એ કાન આવો તો માખણ ના માટ છે રે. હજી વગડા માં ગોવા તને ગોતતા રે હકાના, હજી વગડા માં ગોવા તને ગોતતા રે. એના ખડિયામાં તારા હાટું ભાત છે રે, એના ખડિયામાં એના ખડિયામાં એના ખડિયામાં તારા હાટું ભાત છે રે. કાની આવી જાઓ, એ કાની આવી જાઓ, એ કાની આવો તો માખણ ના માટ છે રે હકાના. મારે જયંતિભાઈ નો મેસેજ આવ્યો ને કે મને કે તમે શણભાઈ માની ફરમાઈશ લેશો એટલે છેલ્લે બે લાઈન. મારા શિરે સેલો પડીને ચારણ છું, ગઢ ઝુનાણાની નાગબાઈ જય નાગબાઈ. એ હા હરે રે વાવલિયા હાલિયા ભાગરોળ ગામ જોન જાતી આવો. હા દીકરીઓ રમે છે ને, આ દીકરીઓ આ દીકરીઓ નથી, આ જોગમાયા રમે છે ભલામણા એટલે ગાવું છું. એ હા હરે રે વાવલિયા હાલી આવો, ભાગરોળ ગામ જોન જાતી આવો. રોડ કામ જોન જાતી આવો રે, અમારી શેણી રે બાઈ ને બોલાવતી આવો. આ દાદા હરે રવાવલિયા હાલી આવું, આબુના ડુંગરે જાતી આવું. હા આબુના ડુંગરે જાતી આવું રે, અમારી અરબુદા આઈને બોલાવતી આવું રે. મારા શિરે સે લો પડી, શિરે સે લો પડીને ચારણ છું, ગઢ ઝુનાણાની નાગબાઈ.